હલો દોસ્તો, કેમ છો બધા? ફાઇનલી બધા મજામાં છે. જય માતાજી, હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ બધાને. સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. કમ્પ્લીટ થઈ ગયા છે નાઈને હવે જવાનું ચાલો. ટાઈમિંગનો ટાઈમ થઈ જ ગયો હોય. તમને ખબર છે કે આપણે ટાઈમિંગ કરવું તો જણાવવા જવું જ પડે, એમાં હાલે જ નહીં. એટલે ગુડ મોર્નિંગ બાબુ. ઉઠી ગયો, નાસ્તો કરે. હમણાં આને સ્કૂલે જવાનું થઈ ગયા, વાગ્યા 7. ચલો કબૂતર જણાઈ આવી આપણે. હાલો ભાઈ, આપણે આવી ગયા છીએ આપણા કબૂતરના સેટઅપે. આજનું કંઈક અમારા ગામનું વાતાવરણ કંઈક આવું છે. વરસાદ આવે એમ છે, આવું છે કંઈક વાતાવરણ. આવી ગયા આપણા કબૂતરના સેટઅપે. કબૂતર ખોલી એટલે ચણી લઈએ. હવે કબૂતર પૂરી દે ભાઈ, કેમ કે ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે. કબૂતરા પૂરી દે હવે. અડધા તો વહી ગયા, અમને મંડે વરસાદના છાંટા પડે છે ને એટલે વરસાદ આવે તો પછી. હલો દોસ્તો, આપણે આવી ગયા છીએ પાછા યાર્ડે. એટલે શું કામ કરતી બતાવતી કલીના પ્લેટફોર્મમાં એ સવાર સવારમાં મોટા ખોલવાના છે. પાલોને એવું કરવાનું હોય તો એવું કરી અવારમાં. આપણું યાર્ડ છે. દલીના પ્લેટફોર્મમાં આવી જવાનું છે. ઘઉના પ્લેટફોર્મમાં જવાનું છે. ખોલી સવાર સવાર હું આવ્યો માર્કેટ એની ઘરે હાઈલો આવ્યો, કામેથી હાઈલો આવ્યો છું. હવે બેસી ખાવા બેસી વાલ સાહેબ બનાવ્યું. હાલો જમવું હોય તો આવી જાઓ. ખાવાનું બનાવ્યું હોય રોટલા ઊંધિયા જેવું શાક બનાવ્યું છે, એટલે ખાઈ જાય. કરીને ઉઠી ગયા હું ને સુરેશ ને અંશ, અને હવે જાય છીએ મારા નાના નવારીએ ચક્કર મારવા. હું ને સુરેશ. કેમ સુરેશ? હાલો અમે આવી ગયા અહીં વાડીએ. જો આવી વાડી છે નાનાજીની, જે નદી પ્લુહુલ ને મગફળી વાવી છે. વાવી ફરવા ચક્કર મારવા. ઓલ બાજુ નદી છે, ચલો નદી જોઈએ. મિલાવો સાથે. ઝાડ છે, નાના ઝાડ ને ઊભું છે. આવી સાયલી આવે. ગુંદા જોજો, પાકેલા ગુંદા કેટલા છે. નદી છે અહીંયા. જો નદી છે, નદીના કાંઠા ઉપર જ છે વાડી ભાઈ. અહીંનું લોકેશન કંઈક આવું આવે. પુલ છે તો આપણે એવા લીમડા ને ઊભું છે. જોવા નદી મોટી બધી નદી છે. ખેતર નાના આંબા ઉભા છે. પપૈયા આંબા ઉભા નાના. લીંબોડી ઊભી છે. લીંબુ છે કોક કોક. સારું વરસાદ આવે એવું લાગે છે. જો આ બાજુ વરસાદ છે, વાદળા થઈ ગયા છે. વરસાદ તો આવશે એવું લાગે છે, પણ કંઈક અનોખું છે અહીંયા. જો ગાય નાનું કટકું છે અને ઘાસ બકાલું વાવ્યું છે. લીલી ઘાસ વાવી છે ગા હાટું. આ બાજુ બકાલું વાવ્યું. અહીંયા છે મંદિર છે એનું. ચાલો જાવો જાંબુડા ખાવા. જાંબુડા ઝાડ અહીંયા છે, આપણી વાડી હતા. તો આ જાંબુડા છે. જાંબુડા ખાવા જો આવી જાઓ. જાંબુડાનું ઝાડ આવડું છે. લીમડો અને લીમડી ઉભી. જાંબુડા ખાધા ખાઈ.
ચાલો જાંબુડા ખાઈ હું ભાવિસા જાંબુડો ખાવા તો આવી જાવ ક્યાં જાંબુ ચાલો જાંબુડા ગોતી આપણે મળી જાય કંઈક થોડાક ખાવા એટલા થોડાક મળ્યા ને થોડાક મળી જાય એટલે ચાલશે નાના વાડીએ ચક્કર મારીને આવી ગયા અને વાગી ગયા છે 8 એટલે રસોઈ બનાવવાનું અંધારું થઈ ગયું છે જો મારે બહુ અંધારું થયું નથી હજી પણ 8 વાગી ગયા છે એટલે રસોઈ બનાવવાનું અંધારું થઈ ગયું એટલે જો આપણે રસોઈ બનાવવા માંડ્યા છે રસોઈમાં બનાવ્યો છે રોટલો અને આખા રીંગણાનું શાક બનાવ્યું છે અંધારામાં કાંઈ દેખાતું નથી હવે સુરેશ ગયા છે બહાર ચક્કર મારવા આવે એટલે પછી જમી લઈએ હલો દોસ્તો અમે બે જમવા જો મારી સાહેબ બનાવ્યું જમવાનું જમવું હોય તો આવી જાવ તમારે બધાને રીંગણાનું શાક રોટલો ભજીયા અને ચાઇનીઝ ભેળ તમારે જમવું હોય તો બધા આવી જાવ છાસ ને એવું હે અંચું મારે રખડવા વરસાદ તો આવતો નથી અત્યારે વાગ્યા હે 9 વાગ્યા 10:30 અમે જમીને લઈ ગયા કમ્પ્લેટ હવે સુવાની તૈયારી કરે ને ગુડ નાઇટ બધાને બાબુ ગુડ નાઇટ અંશુ અમારો હોઈ ગયો હે ને